ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન. તો આજ હું તમારી સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર સબ્જી રેસીપી, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે, બધાને ભાવતી જ હોય છે, જેને તમે પૂરી, પરાઠા, નાન સાથે સર્વ કરી શકો છો. ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ગેસની ફ્લેમ ઓન કરી મીડિયમ ટુ લો ફ્લેમ પર વાસણમાં 1 લીટર જેટલું પાણી ગરમ કરવા રાખી દીધું છે. 250 ગ્રામ પાલકને સાફ કરી પાણીથી સારી રીતે ધોઈને લીધી છે. પાણીમાં એક બોઇલ આવે ત્યારે પાલક એડ કરીશું. ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે બોઇલ થવા દઈએ. 1 થી 2 મિનિટ પછી પાલકની સાઈડ ચેન્જ કરીએ, જેથી સારી રીતે બોઇલ થાય. પાંચ થી 7 મિનિટમાં પાલક બોઇલ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી ગરમ પાણીમાંથી બહાર લઈ પાણી નિતારી બરફના ઠંડા પાણીમાં રાખીશું. 10 મિનિટ માટે આમ જ રહેવા દઈશું, જેથી પાલકનો ગ્રીન કલર એવો જ રહે. 10 મિનિટ પછી બરફના ઠંડા પાણીમાંથી બહાર લઈ નિતારી મિક્સર જારમાં લઈએ પીસી અને પ્યુરી તૈયાર કરીશું. આ રીતે તૈયાર થયેલી પાલક પ્યુરી સાઈડ પર રાખીએ. ગેસની ફ્લેમ ઓન કરી પેનમાં 3 ટેબલસ્પૂન તેલ, સાથે 1 ટેબલસ્પૂન બટર, સાથે 2 થી 3 તીખા લીલા મરચાં, 2 નાના ટુકડા આદુ ઝીણા કટ કરીને લીધા છે. ગેસની હાઈ ફ્લેમ પર થોડીવાર માટે સાંતળી લઈએ. તમારે લસણ લેવું હોય તો 7 થી 8 કળી ઝીણું કટ કરીને લઈ શકો છો. જો કાંદો લેવો હોય તો આદુ મરચાં સતળાય ત્યારે 1 મીડિયમ સાઇઝનો કાંદો ઝીણો કટ કરીને લઈ શકો છો. આદુ મરચાં સતળાય ત્યારે 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, સાથે અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન તીખું લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન કસૂરી મેથી, સાથે 1 ટીસ્પૂન ગરમ મસાલો પાવડર મિક્સ કરીશું. ગેસની ફ્લેમ લો કરી મસાલા થોડીવાર માટે સાંતળી લઈએ. મસાલા સતળાય ત્યારે 2 મીડિયમ સાઇઝના ટામેટાં આ રીતે ઝીણા કટ કરીને લીધા છે. સાથે સ્વાદ અનુસાર મીઠું, થોડું પાણી એડ કરી મિક્સ કરીશું. કવર કરી ટામેટાને થોડીવાર માટે કૂક થવા દઈએ. થોડી જ વારમાં ટામેટાં કૂક થઈ અને સોફ્ટ થઈ ગયા છે. તૈયાર કરેલી પાલક પ્યુરી મિક્સ કરીશું. થોડીવાર માટે કૂક થવા દઈએ. સાથે કાજુ મગજતરીની પેસ્ટ, જે 7 થી 8 કાજુ, 2 ટેબલસ્પૂન મગજતરીના બી ગરમ પાણીમાં 1 કલાક માટે પલાળી પાણી નિતારી અને ઠંડા પાણીમાં પેસ્ટ તૈયાર કરી છે. મિક્સ કરીએ. સાથે અડધો કપ પાણી એડ કરી થોડીવાર માટે કૂક થવા દઈએ. ગેસની ફ્લેમ લો કરી 50 ગ્રામ પનીર ગ્રેટ કરીશું. સાથે 1/4 કપ ફ્રેશ ક્રીમ, 1 ટેબલસ્પૂન કિચન કિંગ મસાલો મિક્સ કરીએ. સાથે 200 ગ્રામ પનીરને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી થોડીવાર માટે ગરમ પાણીમાં રાખી પાણી નિતારીને લીધું છે. હલકા હાથે મિક્સ કરીશું. અહીંયા મેં મલાઈ પનીર લીધું છે. લાસ્ટમાં સમારેલી ફ્રેશ કોથમીર,
સાથે 1 ટેબલસ્પૂન બટર મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. ગરમા ગરમ પાલક પનીર સબ્જી સર્વિંગ માટે તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર સબ્જી રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.